હેલો ફ્રેન્ડ્સ, તો આપણે હવે નવી રેસીપી વિશે આજે જાણીશું. હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે દાબેલી બનાવવા જઈ રહ્યા છીએ અને અમે બટાકા બાફવા મૂકી દીધા છે અને અહીંયા આપણે આંબલીનું પાણી કર્યું છે અને આની આપણે હવે મસાલા સિંગ બનાવી છે, જેને ઓલરેડી મેં છોતરા બધા ઉખાડી નાખ્યા છે. અહીંયા હવે મસાલા સિંગ બનાવવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ એક કઢાઈ લેવાની છે. કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ આવી જાય એના માટે આપણે થોડી 2 દાણા જેવી રહી નાખીએ છીએ, તો આપણને ખ્યાલ આવે કે તેલ આવી ગયું છે. તેલ આવી જાય પછી તેમાં થોડી ચપટી હિંગ નાખવાની છે, થોડી હળદર, પછી આપણે અંદર આપણી સિંગ એડ કરીશું. આ રીતે આપણે એને પ્રોપરલી મિક્સ કરી દેવાની છે. ત્યારબાદ આપણે એમાં થોડું મરચું ઉમેરીશું, થોડું આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે, થોડું આપણે ચપટી જેટલું ધાણા જીરું એડ કરીશું અને બુરું ખાંડ એડ કરવાની છે. ઘણીવાર એવું થાય છે કે મસાલો સિંગ નથી મળે, તો આપણે આવી રીતે ઘરે બનાવી શકીએ છીએ. જ્યારે પણ દાબેલી બનાવતા હોય ત્યારે બનાવી શકાય છે. તો તૈયાર છે આપણી મસાલા સિંગ. આપણે હવે ગેસને બંધ કરી દઈશું. અને આપણા બટાકા અહીં બફાય છે. બફાય પછી અહીંયા આપણે ચંબો ભાનુશાલી કચ્છી દાબેલી મસાલો લીધેલો છે, જેને આપણે બટાકાને જે બાફેલા છે એમાં એડ કરીશું. આપણું આ આંબલીનું પાણી છે એને આપણે અહીંયા ગાળી લઈશું. આપણા બટાકા અહીંયા બફાઈ ગયા છે. હવે આપણે એની છાલ ઉતારી અને મસાલો કરીશું. આપણા બટાકા અહીંયા બફાઈને રેડી છે અને આપણે હવે એને મેશરથી મેશ કરી દઈશું. બટાકા મેશ થઈ ગયા છે. આપણે જે મસાલો છે એડ કરીશું. મસાલાને એડ કરી અને આ રીતે મિક્સ કરી દેવાનું છે બધું. તો અહીંયા આપણો આ મસાલો રેડી છે. હવે આપણે દાબેલી બનાવીશું. તમે જોઈ શકો છો કે હું અહીંયા દાબેલી બનાવી રહી છું. સૌપ્રથમ આપણે પાવને શેકી લઈશું. ત્યારબાદ તેમાં આપણે બટાકાનો જે માવો કરેલો છે એ એડ કરીશું અને ઉપર મસાલા સિંગ મૂકીશું. બસ પછી એને ઉપર એક સાઈડ ચટણી લગાવી છે આંબલીની, અને બંનેને આ રીતે શેકી લેવાની છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણી દાબેલી તૈયાર છે. તો ચાલો મિત્રો જમવા. થેન્ક્સ ફોર વોચિંગ.